જય જવાન। દોસ્તો, બધા લોકો જે સાંભળે છે એમને મારી વિનંતી છે કે બે હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો જય જવાન, જય જવાન, જય જવાન, લડેંગે લડેંગે। આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે છેલ્લા 1 મહિનાથી જ્યાં ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે સંઘર્ષ ચાલી રહ્યો છે અને છેલ્લા 7-8 દિવસથી જે 20 થી 25 યુવાનોની ટીમે અહેમત ઉઠાવી છે એ ટીમ માટે સૌપ્રથમ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। હું કોઈના નામ નહીં લઉં, પરંતુ 25 યુવાનોએ એવું વિચાર્યું કે હવે હદ થઈ ગઈ, આપણી જમીન માટે, આપણી ખેતી માટે, ખેડૂત માટે આપણે હવે લડવું પડશે। ત્યારે 8 દિવસથી આ યુવાનો આ સરકારને અવાજ પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ સરકાર બેરી, મૂંગી અને આંધળી સરકાર છે। વાત સાચી કે ખોટી? સમગ્ર ગુજરાતની અંદર કચ્છ થી લઈ, મોરબી થી લઈ, સુરેન્દ્રનગર થી લઈને, જસદણ વિછ્યા થી લઈને સાણંદ સુધી અને આજે ધોળકામાં પણ ખેડૂતો સાથે જે દમન ગુજારવાનું કાર્ય આ સરકાર કરી રહી છે એનું કારણ શું છે એ આપણે સમજવું પડશે। આ લડાઈ કોઈને જીતાડવાની કે કોઈને હરાવવાની લડાઈ નથી। આ લડાઈ કોઈ પાર્ટીને જીતાડવાની કે હરાવવાની નથી, કોઈ નેતાને જીતાડવાની કે હરાવવાની નથી। આ લડાઈ આપણા ખેડૂતોને બચાવવાની લડાઈ છે। આ લડાઈ આપણા ખેતરોને બચાવવાની લડાઈ છે। એટલા માટે આજથી આપણે ફરીવાર આંદોલન શરૂ કરીએ છીએ અને આ આંદોલનનું નામ આપણે ખેડૂત બચાવો આંદોલન રાખ્યું છે। કારણ કે જો ગુજરાતની અંદર ખેડૂતો બચશે તો ગુજરાત બચશે। ખેડૂતો જો સમૃદ્ધ થશે તો ગુજરાત સમૃદ્ધ થશે। અને આયા GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ આ ખેડૂતોના ખેતરમાં જે ગેસ લાઈન પસાર કરવાનું વિચારી રહી છે, એમને મીડિયાના માધ્યમથી, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મિત્રના જે યુવાનો ઉપસ્થિત છે, મિત્રો ઉપસ્થિત છે, એમના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે પૈસાના ભૂખ્યા નથી। અમે પૈસાના ભૂખ્યા નથી। અમને 1 કરોડ નહીં, 10 કરોડનું પણ વળતર આપશો તો અમને મંજૂર નથી, પરંતુ અમે અમારા ખેતરમાં કામ ચાલુ થવા નહીં દઈએ, નહીં દઈએ અને નહીં દઈએ। કારણ કે આ ખેતર અમારી માં સમાન છે અને અમારા માની છાતીમાં તમે ચીરીને તમે આ પાઇપલાઇન નાખવાનું જો વિચારતા હોય તો એ વિચારતા નહીં। પરંતુ હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, યુવાનો જાગૃત થઈ ગયા છે। એટલા ભારે વરસાદમાં પણ મારા પિતા તુલ્ય વડીલો અહીંયા ઉપસ્થિત છે, મારી માતૃશક્તિ અહીંયા ઉપસ્થિત છે। આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું, આપનો આભાર વ્યક્ત કરું છું। કુદરત પણ આપણી પરીક્ષા લે છે। એક બાજુથી કુદરતનો માર, એક બાજુથી આ સરકાર અને પોલીસનો માર। આ ખેડૂતને માત્ર માર ખાવાનો વારો આવ્યો છે મિત્રો। ભૂલ આપણી છે કે આપણે જેને મત આપવાના હતા એને ન આપ્યા, અને જેને મત નહોતા આપવાના એને આપીને બેઠા છીએ। એટલા માટે આ જરૂર પડી છે। આજે આપણે વાવણીનો સમય છે, ખેતીનો સમય છે, છતાં પણ આપણે આંદોલન માટે આખો દિવસ બેઠવું પડે, ખાતર લેવા માટે આખો દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે, મોંઘું બિયારણ, મોંઘી દવાઓ, મોંઘા મજૂરો લાવવા પડે। ત્યારે આપ સૌને હું કહેવા આવ્યો છું કે આપણે બધાએ નાત, જાત, ભેદ ભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને, પક્ષપાત ભૂલીને
ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરવી પડશે. આપ સૌએ એક થઈને સંગઠિત થઈને આ સરકારને જડબાતોડ જવાબ આપવો પડશે. મિત્રો, એવું નથી કે આ સરકાર પાસે કોઈ ઉપાય નથી, સરકાર પાસે કોઈ બીજો રસ્તો નથી. આજે રોડ જાય છે એની આજુબાજુમાં પણ આ પાઇપલાઈનો નાખી શકે છે, પરંતુ નહીં, આ ગરીબ ખેડૂતને ગરીબ રાખવાનું કામ આ સરકાર કરે છે. આ ગરીબ ખેડૂતોને, પછાત સમાજના ખેડૂતોને પછાત રાખવાનું કામ આ સરકાર કરે છે. આ ખેડૂતો કેમ દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય, આ ક્યારેય દેવામાંથી બહાર ન આવે, આ કામ આ સરકાર કરે છે. ત્યારે આપણે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે. મિત્રો, મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ હું તમને વચન આપું છું, ખાતરી આપું છું કે જ્યાં સુધી સરકાર પાસેથી આપણને લેખિતમાં બાહેધરી નહીં મળે કે અમે હવે કામ અટકાવી દઈએ છીએ અને આ પાઇપલાઈનો જે ખેતરમાં નાખ્યા છે એને અમે કાઢી લઈએ છીએ, ત્યાં સુધી બ્રિજરાજ સોલંકી તમારી સાથે આંદોલનમાં બેઠશે. મિત્રો, આવા અનેક આંદોલનો કર્યા, ખેતરમાંથી જેસીબી બહાર કઢાવડાવ્યા, ખેતરોમાંથી પોલીસ પણ બહાર કઢાવડાવી, ખેતરોમાંથી કંપનીના અધિકારીઓને પણ બહાર ધકેલ્યા. આવા અનેક આંદોલનો કર્યા અને સફળતાપૂર્વક કર્યા. અને આજે આપણે ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે જે આંદોલન કરીએ છીએ ત્યારે કોઈને હટવાનું નથી. આજે વરસાદ આવે છે, ખાલી કદાચ વાવાઝોડું આવે તો પણ આપણે પીછે હટ કરવાની થતી નથી. હું સોશિયલ મીડિયાના માધ્યમથી અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી તમામ લોકોને કહેવા માંગીશ, આજુબાજુના ગામના ખેડૂતોને કહેવા માંગીશ, આજુબાજુ તાલુકાના ખેડૂતોને કહેવા માંગીશ, ધોળકા તાલુકો હોય કે બાવળા તાલુકો હોય, આ 10 ગામના ખેડૂતોને કહેવા માંગીશ કે આજે અમારો વારો છે, કદાચ કાલે તમારો વારો પણ આવશે. આજે અમારો વારો આવ્યો છે, કાલે કદાચ તમારો વારો પણ આવશે. એટલે બધાએ એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. આપણે આ સરકાર સામે લડવાની જરૂર છે. ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ લગાડતા રહેશું? ક્યાં સુધી લડેંગે જીતેંગે ના નારાઓ લગાડતા રહેશું? આ સરકાર સામે ખેડૂતોનું એક મહા આંદોલન આપણે ઊભું કરવું પડશે. ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે દેવા માફીની વાત કરવી પડશે. ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત કરવી પડશે. 24 કલાક મફતમાં ખેડૂતોને વીજળી અપાવવાની વાત કરવી પડશે. ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પણ વ્યવસ્થિત યોગ્ય વળતર આપવાની વાત કરવી પડશે. ત્યારે જઈને આપણે સફળ બનીશું. મિત્રો, અહીંયા અનેક લોકો આજે ઉપસ્થિત છે, તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને રોજ આપણે વાત કરતા રહેશું, એટલે વિશેષ વાતો નથી કરવી. ફરીવાર જે 20-25 યુવાનોએ આ આંદોલનની શરૂઆત કરી એમને હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. હું સમગ્ર ગુજરાતના યુવાનોને આહવાન કરું છું, હાકલ કરું છું કે યુવાનોમાં એ તાકાત છે, એ શક્તિ છે, એ જોશ છે. અને આ શક્તિ, તાકાત અને જોશ હવે આપણે ખેડૂતો માટે વાપરવી પડશે. કારણ કે આપણા બાપ દાદાઓએ જે ખેતી આપણને આપી છે, આપણને વારસદારો બનાવ્યા છે, એને આપણે સાચવવી પડશે. એની માટે આપણે લડત લડવી પડશે. મેં કેમ કીધું એમ કે આ વાત કોઈ ઉગ્ર બોલા ચાલીની નથી. આપણે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આ આંદોલન ચાલુ કર્યું છે. અનેક નેતાઓ પણ આ આંદોલનમાં સામેલ થશે, અનેક સામાજિક લોકો પણ આ આંદોલનમાં સામેલ થશે. ત્યારે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે આંદોલન બંધ રાખવાનું નથી. બોલો, તમે બધા તૈયાર છો? હાથ ઊંચો કરીને મને ખાતરી આપો, તૈયાર છો? લડવું છે, જીતવું છે? તો હું અહીંથી કહીશ લડેંગે, તમારે સૌએ કહેવાનું છે જીતેંગે. બે હાથ ઉપર કરી અને તાળી વગાડીને મને કહેવાનું છે, બોલો લડેંગે, લડેંગે, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ
આભાર. જય માતાજી.